છીએ જો કે તૈયારી તો બરાબર થઈ જ ગઈ છે જો ને તમે પહેરેદારો બેસી ગયા છે તો એ યદુનો જે વંશ આગળ વધ્યો એ બધા યદુવંશીઓ કહેવાયા એમાં એ યદુવંશની અંદર આગળ જતા મહારાજ વસુદેવ થયા એમનું લગ્ન ભગવતી દેવકીના સાથમાં દેવક રાજાની પુત્રી એ દેવકીના સાથમાં એનું લગ્ન કરવામાં આવ્યું એ લગ્ન થયું અને કંસ સારથી બન્યો સારથી બનીને એ રથ ચલાવવા લાગ્યો બેનને તો હું મૂકવા જઈશ એ જેવો જતો હતો એ સમય આકાશવાણી થઈ કે હે કંસ તને તારી અધર્મની માનેલી બહેન બહુ વહાલી છે ના સાંભળ પણ એનું આઠમું સંતાન એ તારો કાળ નીવડશે ને હાથમાંથી રસ્સી નીચે પડી ગઈ હાથમાંથી રસ્સી નીચે પડી ગઈ ને બેનના બાલ પકડી લીધા છે મારવા જાય ત્યાં તો વસુદેવ આડા ફર્યા ને કહે શા માટે મારે છે તું તને તો માત્ર ને માત્ર આઠમા સંતાનથી તકલીફ છે ના સાંભળ અમારે ત્યાં જેટલા બાળકો થશે બધા જ બાળકો હું તને આપી દઈશ પણ તું દેવકીને ન માર જે બ્રહ્મની માં બનવાની છે જે ભગવાનની માં બનવાની છે એની જો આ હાલત હોય તો બાકી રૈયતની હાલત કંસના એ રાજ્યમાં કેવી હશે જીવ અને રથનો સારથી નિસ્વાર્થી હોવો જોઈએ પરોપકારી હોવું જોઈએ જેના તેના હાથમાં જીવનની નૈયા ન સોંપી દેવાય ક્યારેક કોઈક સમર્થ સદગુરુ મળી જાય નિસ્વાર્થી પરોપકારી વિશુદ્ધ જેનું હૃદય છે એના હાથમાં જીવન રથની દોરી હોવી જોઈએ પણ અહીંયા તો આ રથનો સારથી સ્વાર્થી છે એવો સારથી છે એક બાજુ પોતાનો સ્વાર્થ આવ્યો એટલે દોરી મૂકી દીધી એક બાજુ બહેનનો ચોટલો પકડ્યો ડસડવા લાગ્યો પણ વસુદેવજીએ આજીજી કરી છે છોડી દે ને તારે તો આઠમા ગર્ભથી જ મતલબ છે ના જેટલા બાળકો થશે બધા જ અમે તને આપી દઈશું એ સમયે કંસને વાત ગમી છે અને બેન અને બનેવીને કારાવાસમાં પૂર્યા છે એક બાળકનો જન્મ થયો અને લઈને ટોપલામાં આવ્યા લે કંસ આ અમારા જીવન રૂપી બગિયાનું પહેલું પુષ્પ છે તું ધારે તો એને સુગંધ લઈ શકે અને જો તું ધારે તો એને ચીમડી પણ શકે છે કંસને દયા આવી ગઈ આણે મારું શું બગાડ્યું છે જવા દો બેન વિચાર કરવા લાગી જોયું ના ગમે તેમ તો મારો ભાઈ છે એને દયા આવી જ ગઈ ભાઈ ગમે તેટલું ખરાબ કરે ને તોય બેન તો એનું ઊંચું જ રાખે એ 10 ગાવ દૂર મોકલી હોય ને શાકભાજી લેવા ગઈ હોય ને ઠેસ વાગે ને તો તુરત જ બોલે ખમા મારા ભાઈ ને ખાઈ પતિ નો સારું ઈચ્છે ભાઈ નો આ બેન પિયરમાં મળવા માટે ગઈ હોય ને તોય આવે એટલે તુરત જ બોલે ભલે ભાઈએ કાઈ ના આપ્યું ને તોય બોલે આ મારા ભાઈએ મને ચેન કરાવી આપી છે આ મારા ભાઈએ મને બ્રેસલેટ બનાવી આપી છે ઈ તો એને એકને જ ખબર હોય કે કોના ભાઈના ખિસ્સામાંથી પૈસા ગયા છે કા આટલું બધું હશો તમને બધાને અનુભવ લાગે છે આડો ટેક્સ એમાં કહે જોયું ને ગમે તેમ તો મારો ભાઈ છે બચાવી લીધું બીજું બાળક ત્રીજું ચાર બાળકો થયા નારદજીને ચિંતા થઈ કે આ જલ્દી જાય તો આનું તો આ પૃથ્વી રડી રહી છે પૃથ્વી આટલી ત્રાહિમામ પુકારી રહી છે આ ક્યારે જલ્દી જશે ઈ જલ્દી ત્યારે જાય આનું પાપનો ઘડો ભરાય તો હજુ થોડું પાપ બાકી છે તુરત નારદ આવીને કહે કંસ કુશળ છો ને હા હા એકદમ કુશળ છે સો ધૂળ કુશળ છો સાંભળ તારો કાળ ઉછરી રહ્યો છે કારાવાસમાં તું કુશળતાની વાત કરે છે સાંભળ તારો કાળ ઉછરી રહ્યો છે કારાવાસની અંદર ત્યારે કહે નારદજી મારો કાળ તો આઠમું ગર્ભ છે આઠમું સંતાન છે અને ત્યારે કહે આ તો ભગવાનની માયા છે તને શું ખબર આમાંથી કયું આઠમું હોય
લાવ કાગળ પેન લીધા ને આમ આપણે જેમ રાઉન્ડ આકારની અંદર ઘડિયાળમાં જેમ આંકડા ગોઠવ્યા હોય એમ એને લખ્યું 1 2 3 4 5 6 7 8 એક ને એક માનીને ગણીશ તો આઠમું એ આઠમું થશે. બે થી જો ગણતરી કરીશ, બે ને એક માનીને ગણીશ તો પેલું એ આઠમું થશે. ત્રણ ને એક માનીને ગણીશ તો બીજું એ આઠમું થશે. ચાર ને એક માનીને ગણીશ તો ત્રીજું એ આઠમું થશે. આમાંથી કયું આઠમું તને ખબર છે? બોલે મહારાજ આમાં મને કાઈ ખબર ન પડી. બોલે જે ખબર ન પડે ને ઈ જ ભગવાનની માયા. તો શું આને ચારે ચારને મારી નાખું? બોલે એ મને ખબર નહીં. આમ કઈ નારદજી જતા રહ્યા. પણ અહીંયા કંસ આવ્યો કારાવાસમાં. બાળકો મોટા થઈ ગયા છે. મામા મામા કરતા ભાણા આવ્યા સામા. પણ એક એક ને લઈને છીપર સાથે પટકાવી દીધા છે. મૃત્યુના ઘાટ ઉતાર્યા છે એક એક બાળકને. માં રડી રહી છે. તું આ શું કરે છે કંસ? હટી જાઓ એક બાજુ. દેવકીને એક બાજુ હટાવીને એક એક બાળકનો વધ કરી નાખ્યો છે. આંખમાંથી અશ્રુની ધારાઓ વહી રહી છે. પછી તો પાંચમું બાળક, છઠ્ઠું બાળક, છ બાળકોને મૃત્યુના ઘાટ ઉતારી દીધા. એ સમયે સાતમો ગર્ભ આવ્યો. ઉપરથી શેષનારાયણ કહે છે હવે તો હું જઈશ, મને જવા દો. ને એ આવી પહોંચ્યા શેષનારાયણ. પણ અહીંયા ભગવતી દેવકીએ પતિને વાત કરી કે સારા દિવસો છે. ને એ સમયે રોહિણીજીને બોલાવ્યા. વસુદેવજી મહારાજના બીજા પત્ની ગોકુલ ગામમાં રહેતા હતા. એને બોલાવ્યા અને પોતાના ગર્ભમાંથી લઈ અને એક ગર્ભ ત્યાં સ્થાપિત કરી દીધો. એક ગર્ભને ત્યાં સંકર્ષણ કર્યું. એ તો આજ હવે વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું એમ નહીં. એ તો ત્યારે આટલું આગળ હતું. એક ગર્ભમાંથી લઈને બીજા ગર્ભમાં પ્રસ્થાપિત કરી દીધો એ ગર્ભને. અને 1 વર્ષ પહેલા જન્મ થયો એ બાળકનો. બોલીએ દાઉજી મહારાજ કી જય. અહીંયા હવે સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા પધારવાના છે. પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરીને આવી દેવતાઓ પાસે ને કહે મને બચાવો, મારા ઉપર અઢાર ભાર વનસ્પતિ છે, મને એનો ભાર નથી લાગતો, મને આ કંસનો ભાર લાગે છે. અઘાસુર બકાસુર તૃણાવર્ત મને એનો ભાર લાગે છે. પ્રભુ મને મુક્ત કરો, મને બચાવો, મને બચાવો. એ સમયે દેવતાઓ કહે અમે શું કરીએ? બધા ભેગા મળ્યા અને સ્તુતિ કરવા ગયા. आओ आओ मेरे नंदलाल आजा, 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 आ जाओ मेरे दिल में समा जाओ. હૃદયથી પુકાર્યો, હાથ ઊંચા કરીને પુકાર્યો.
રહ્યો છે મારે મેઘ ખાંગા થયા છે મોરલાઓ નાચી રહ્યા છે पूरी पृथ्वी आज कृष्ण ने पुकारी रही है प्रकृति आज झूमी झूमी ने पुकारे नदियों यमुना गंगा सरस्वती आदि उछाड़ा मारी पूरी प्रकृति आज कृष्ण ने पुकारी रही है श्रावण महीनो આવ્યો श्रावण महीनो અને એમાંય પૂર્ણિમા ગઈ એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ અને આઠમ આવી છે આઠમની રાત્રિનું વાતાવરણ ગમગીન પૂરી દુનિયાને લાગી રહ્યું છે પણ યોગીઓ માટે તો આજ પોતાનો પરમાત્મા પ્રગટ થવાનું છે મોરલાઓ ધનનાટ કરે વીજળીના કડાકાઓ થઈ રહ્યા છે મારે મેઘ ખાંગા થયા એ સમયે રાત્રિના 11:30 થયા ભગવાન શ્રી હરિ આજ જેલમાં પ્રગટ થયા પણ ચતુર્ભુજ સ્વરૂપે અને એ સમય માં તો ભાન ભૂલી ગઈ છે અહીંયા વસુદેવજી મહારાજને કહેવામાં આવ્યું કે બાબા આપ મને સામે કિનારે લઈ જાઓ યમુનાને સામે કિનારે ભગવતી યશોદાને ત્યાં મારી યોગ માયા પ્રગટ થઈ છે આપ મને ત્યાં લઈ જાઓ પ્રભુ આપ મને ત્યાં લઈ જાઓ એ યોગ માયાને અહીંયા લાવો એના બદલે મને ત્યાં મૂકી આવો પણ હું કઈ રીતે દરવાજા ખોલું ચિંતા નહીં કરો બધું થઈ જશે માથા ઉપર ટોપલો લીધો છે ટોપલું લઈ એના અંદર કૃષ્ણને બેસાડ્યા બાલ ઠાકુરજીને અને જેવા ગયા ત્યાં તો બધા સૂઈ ગયા છે ચોકીદારોએ આંખ બંધ